દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ગોત્રીમાં નકલી ઘીનો વેપાર કરતી બંસીધર ડેરીમાં પોલીસ અને આરોગ્ય શાખાના અધિકારીઓએ દરોડા પાડ્યા। વડોદરા શહેરના ગોત્રીમાં નકલી ઘીનો વેપાર કરતી બંસીધર ડેરીમાં પોલીસ અને આરોગ્યના દરોડા। ફરી એકવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા। અંદાજિત 130 કિલો ઘીનો જથ્થો ઘરમાં રાખ્યો હતો। ગોત્રી પોલીસ અને વીએમસીની આરોગ્ય શાખાએ કાર્યવાહી કરી ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાશે। કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર વેપાર કરતો હોવાનું સામે આવ્યું। સસ્તા અનાજની દુકાનમાં રાખ્યો હતો ઘીનો જથ્થો। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બંસીધર ડેરીના સંચાલક અને વોર્ડ નંબર 10ના ભાજપના મહામંત્રીના ખાસ મિત્ર આજરોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાંથી અમારા સાહેબ ડૉક્ટર મુકેશ વૈદને ફોન આવેલો કે ઘી કંઈ ડુપ્લિકેટ મળે છે ગોત્રી વિસ્તારમાં। એ બાતમીના આધારે અમારા સાહેબની સૂચના મુજબ અમે આજરોજ ગોત્રી રોડ પર બંસીધર ડેરી ફાર્મ પર આવેલા છે ગોકુલ ટાઉનશીપમાં। તો અહીંયા 130 કિલો ડુપ્લિકેટ નકરું ઘી જેવું તો લાગતું જ નહીં, પણ એ કહે છે ઘી છે, તો ઘીનો નમૂનો લીધો છે અને ઘીનો નમૂનો લીધા પછી બાકી રહેલો જથ્થો 129 કિલો ને 200 ગ્રામ, જેની કિંમત થાય છે 51,680 રૂપિયા। એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ સીઝ કરવાની કાર્યવાહી કરેલ છે। એમાં તો એમની જોડે લાયસન્સ બી નહીં, એની લાયસન્સ વગર ધંધો કરે છે એની નોટિસ બી આપવામાં આવશે અને આ રિપોર્ટ આવ્યા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે।